દહેજ સેજ 2 ખાતે આવેલી રોહા ડાઈ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડમાંથી કન્ટામિનેટેડ પ્લાસ્ટિક બેગ સહિતનું પ્લાસ્ટિક મિશ્રિત ટેમ્પા મારફતે અંકલેશ્વર નોબલ માર્કેટ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ઉતારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। આ અંગેની ગંભીર ફરિયાદ મળતા જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળ પર દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પ્રકૃતિ સુરક્ષા મંડળના જણાવ્યા મુજબ નિયમો અનુસાર દહેજ અને આસપાસની ઔદ્યોગિક વસાહતોમાંથી નીકળતું કન્ટામિનેટેડ પ્લાસ્ટિક વેસ્ટ માત્ર અધિકૃત ટ્રીટમેન્ટ સુવિધા કે રિસાયકલિંગ પ્લાન્ટમાં જ મોકલવાનો હોય છે। જોકે આ કિસ્સામાં વાહન સાથે રહેલા દસ્તાવેજોમાં માલનો ઉલ્લેખ કોઈ અધિકૃત પેકેજિંગ રિસાયકલિંગ એકમના નામ દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં વેસ્ટ ભંગારના ગોડાઉનમાં પહોંચાડવામાં આવી રહ્યો હતો। આ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને વેસ્ટનું ગેરરીતિપૂર્વક પરિવહન થતું હોવાની આશંકા સાથે સમગ્ર વ્યવહારની નિષ્પક્ષ તપાસ કરવા માંગ ઉઠી છે। ઔદ્યોગિક વેસ્ટને ભંગારના ગોડાઉનમાં લાવ્યા બાદ ત્યાં બિનઅધિકૃત રીતે તેનું સફાઈ અને ધોવાણ કરવામાં આવે છે। આ ધોવાણથી કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી નજીકની ખાડીઓમાં કોઈપણ જાતની ટ્રીટમેન્ટ વિના છોડી દેવામાં આવે છે, તેમજ કેટલાક કિસ્સાઓમાં નકામા પ્લાસ્ટિકને ખુલ્લામાં સળગાવી દેવાય છે। આ ગેરકાયદે પ્રવૃત્તિઓને કારણે અંકલેશ્વરની હવા અને પાણીના પ્રદૂષણમાં ભયજનક વધારો થતો હોવાનો આક્ષેપ પર્યાવરણવાદીઓ દ્વારા કરવામાં આવ્યો છે। પ્રકૃતિ સુરક્ષા મંડળે યાદ અપાવ્યું હતું કે અગાઉ આમલા ખાડીમાં પ્રદૂષિત પાણી છોડવાની ફરિયાદની તપાસ દરમિયાન પણ આ જ નોબલ માર્કેટ વિસ્તારના ગોડાઉન સાથે સંબંધિત મુદ્દા સામે આવ્યા હતા અને ત્યારે જીપીસીબી દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી। તેમ છતાં ફરીથી આ જ પ્રકારની પ્રવૃત્તિઓ ધમધમતી થતાં અગાઉની તંત્રની કાર્યવાહીના કેટલી અસરકારક રહી તે એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા થયા છે। પ્રકૃતિ સુરક્ષા મંડળના હરીશભાઈ પરમારે જણાવ્યું હતું કે અમને મળેલ ચોક્કસ માહિતીના આધારે સ્થળની તપાસ કરતા ગંભીર ગેરરીતિ સામે આવી હતી। ત્યારબાદ જીપીસીબીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને તંત્રની તપાસ શરૂ કરી છે। સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરીને ખોટા દસ્તાવેજોના આધારે વેસ્ટનું પરિવહન કરાવનાર તથા જો કોઈ જવાબદાર કંપનીઓ અથવા વ્યક્તિઓ નિયમ ભંગમાં સંડોવાયેલ હોવાનું બહાર આવે તો તેમની સામે કાયદેસરની આખરી કાર્યવાહી થવી જોઈએ। પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્યો સલીમ પટેલ અને અન્ય હોદ્દેદારોએ માંગ કરી છે કે સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ કરી તમામ જવાબદારો સામે કડક કાયદેસરના પગલાં ભરવામાં આવે, જેથી ભવિષ્યમાં પર્યાવરણ સાથે ચેડા કરતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાયમી ધોરણે રોક લગાવી શકાય। ગઈકાલે અમને માહિતી મળી હતી કે બહારથી આવતો કેમિકલ વેસ્ટ અહીંયાના ગોડાઉનમાં ભંગારના ગોડાઉનમાં ખાલી થાય છે અને એ બાબતની વોચ રાખતા અમે જણાવ્યું હતું કે આ નોબલ માર્કેટમાં એક દહેજથી આવેલો ટેમ્પો ઊભો છે અને એ અહીંયા ઠાલવવાની ફિરાકમાં છે। અમે એને પૂછપરછ કરતાં એના દસ્તાવેજ જોતાં એણે અંકલેશ્વરની કોઈક કંપનીનું ઉતારવાનું બતાવ્યું હતું અને મોકલનાર દહેજની કંપની હતી। આ બાબતમાં અમે પછી જીપીસીબીને ફોન કરી માહિતી આપી હતી કે સાહેબ આમાં આ શંકાસ્પદ પ્રવૃત્તિઓ છે અને બહારથી ઠાલવી અહીંયા આ લોકો બેગો ધોએ છે, સળગાવે છે, જેના લીધે અહીંના પર્યાવરણને ગંભીર અસર પડે છે। અગાઉના કેસમાં પણ અમારી એક ફરિયાદ હતી કે આંબલા ખાડીમાં લાલ પાણી વહેતું હતું, તો જે તે વખતે તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે આ જ ગોડાઉનમાંથી વોશિંગની પ્રવૃત્તિઓ થતી હતી। જે તે વખતે જીપીસીબીએ કાર્યવાહી કરી હતી, પરંતુ ફરી વખત એ જ જગ્યાએથી આ ઠાલવવાનું કૌભાંડ જે ઝડપાયું છે, તો તેના માટે આ જીપીસીબીની કામગીરીમાં આપણને શંકા વ્યક્ત થઈ કે કંટ્રોલ રહ્યું નથી, જીપીસીબીનો ડર રહ્યું નથી। તેથી અમે ફરીથી માંગ કરીએ છીએ કે આવા ખોટા દસ્તાવેજો બનાવી જે બીજી વસાહતોમાંથી અંકલેશ્વર વસાહતની આસપાસના ગોડાઉનમાં જે ઠાલવી રહ્યા છે એની જરૂરી તપાસ કરી એના પર સખ્ત કાર્યવાહી થવી જોઈએ।